તો ગયા અઠવાડિયે એક હોરર કોમેડી ગુજરાતી ફિલ્મ રિલીઝ થઈ છે જમખુડી નામની, જે હું જોઈને આવ્યો છું અને મારો એનો એક્સપિરિયન્સ કેવો રહ્યો એ હું તમારી સાથે શેર કરીશ. મારું નામ છે દર્શન પરમાર અને સ્વાગત છે તમારું કેવિક્સ મલ્ટીમીડિયામાં. ફિલ્મની વાત કરીએ તો ફિલ્મની જે મેઇન હિરોઈન છે જેનું કેરેક્ટર ભજવ્યું છે માનસી પારેખે, અને એ આ ફિલ્મના પ્રોડ્યુસર પણ છે, જેમને આપણે ઘણી બધી ફિલ્મોમાં અને ઘણી બધી એડ્સમાં અને ઘણી જગ્યાએ જોયા છે. ઘણા ફેમસ ચહેરો છે. અને ફિલ્મનો જે મેઇન હીરો છે એ છે વિરાજ ઘેલાની, જેમને આપણે ઘણા બધા યુટ્યુબ સ્કેચીસમાં અને કોમેડી વિડીયોઝમાં અને ઇન્સ્ટાગ્રામ રીલ્સમાં ઘણા એમના ફની વિડીયોઝ જોયા છે. એ સિવાય જે બીજા સપોર્ટિંગ કેરેક્ટર્સ છે જેમ કે ઓજસ રાવલ અને સંજય ગોરડિયા સર અને બધા જે જાણીતા ગુજરાતી ચહેરાઓ છે. તો ફિલ્મની એક્ટિંગની વાત કરું તો બધાએ ફિલ્મમાં સારી એક્ટિંગ કરી છે. મને ખાલી એક સંજય ગોરડિયા સરની એક્ટિંગ થોડી મને ફોર્સફુલ લાગી. મતલબ એમની એક્ટિંગ જોઈને એવું લાગતું હતું કે મતલબ એક્ટિંગ કરી રહ્યા છે. બાકી ફિલ્મની સ્ટોરી એવરેજ છે. મતલબ જે મેઇન જે ફિલ્મનો ક્લાઇમેક્સ છે એ ક્લાઇમેક્સ સુધી પહોંચતા ફિલ્મ 2.5 કલાક લે છે. ફિલ્મ ટોટલ 2.5 કલાકની છે અને 2 કલાક ને 15 મિનિટ સુધી તો ફિલ્મ ધીરે કરીને ક્લાઇમેક્સ સુધી પહોંચે છે. કોમેડી અને બધા સાઇડ કેરેક્ટર્સ અને એમની બધી જે સ્ટોરીઝ છે એ મને કોઈ જગ્યાએ કોઈની સાથે હું કનેક્ટ નહીં થયો. અને ફિલ્મની વાત કરીએ તો મને એ ફિલ્મ એટલી બધી ઇમ્પ્રેસ નહીં કરી શકી, કારણ કે ફિલ્મનું જે રાઇટિંગ છે, 2.5 કલાકની ફિલ્મ છે, ફિલ્મનો જે મેઇન જે મુદ્દો છે ફેમિનિઝમનો, ત્યાં સુધી પહોંચતા તો ફિલ્મ 2.5 કલાક લે છે. ત્યાં સુધી તો હું થાકી ગયો. હું 2 વાર ઘડિયાળમાં જોઈ લીધું કે યાર ફિલ્મ ક્યારે પતવાની, મતલબ મજા નથી આવતી. એટલી ફિલ્મ મને જકડી નથી રાખી શકતી. એટલે એનો મતલબ છે કે ફિલ્મની રાઇટિંગ થોડી કાચી છે. બીજું કે ફિલ્મની સિનેમેટોગ્રાફી. યાર સિનેમેટોગ્રાફી, તમે એક હોરર મૂવી બનાવી રહ્યા છો તો સિનેમેટોગ્રાફીમાં એક્સપેરિમેન્ટ કરવા માટે તમારી પાસે આનથી બેસ્ટ ઓપ્શન કયો હોય? તમે સિમ્પલ સિનેમેટોગ્રાફી નહીં યુઝ કરી શકો હોરર ફિલ્મમાં, નહીં તો પછી હોરર મૂવી બનાવવાનો શું મતલબ છે? બીજું કે ફિલ્મની લાઇટિંગ પણ ઘણી એવરેજ હતી, સારી હતી, પણ હોરર ફિલ્મની જે એક લાઇટિંગ, હોરર ફિલ્મમાં કેવું હોય કે તમે ઓડિયન્સને કેવી રીતના જકડો છો, કેવી રીતના એમનું ધ્યાન ખેંચી રાખો છો કન્ટિન્યુ એન્ડ સુધી, જે મેઇન રિવીલ થવાનું છે એન્ડમાં, ત્યાં સુધી તમે જો ઓડિયન્સને પકડી નથી રાખી શકતા તો એનો મતલબ કે તમે કશે ને કશે કાચા પડ્યા. બાકી એન્ડ જે મેઇન સ્ટોરી છે, જે આપણને જ્યારે ખબર પડે છે કે ભાઈ આપણી જે મેઇન હિરોઈન છે એ જ જમખુડી છે, એ જ ભૂત છે અને એની જે સ્ટોરી આટલા વર્ષોથી આ ગામમાં ફેમસ છે એ ખોટી સ્ટોરી છે. એ એક ફેમિનિસ્ટ ચૂડેલ હતી અને એ તો એકચ્યુઅલી બાકીની 99 રાણીઓનું સારું કરવા માંગતી હતી અને રાજા ખરાબ હતો. એટલે આપણને એ સ્ટોરી જ્યારે ખબર પડે, એ સ્ટોરી સુધી પહોંચતા ફિલ્મ થોડી એવું લાગે કે યાર ધીરે કરીને ફિલ્મ ત્યાં પહોંચે છે. પછી એ સ્ટોરીમાં મતલબ છેલ્લી 15 મિનિટમાં તમને ઇન્ટરેસ્ટ આવી જાય છે. બાકી જો એક્ટર્સની વાત કરું તો આપણી ફિલ્મની જે મેઇન એક્ટ્રેસ છે માનસી પારેખ, એ ફિલ્મમાં ઘણી સારી લાગે છે. અને એન્ડમાં હું મારું પર્સનલ વાત કરું તો મને એન્ડમાં જ્યારે ડાકણ બનીને આવે છે ત્યારે પણ મને બહુ સેક્સી લાગે છે. બાકી તમને કેવી લાગી તમને ખબર. બાકી તો બધા એક્ટર્સની એક્ટિંગ સારી છે. વિરાજ ગેલાનીની પણ એવરેજ એક્ટિંગ છે, મતલબ ઠીક છે. ફિલ્મ ગુજરાતી ફિલ્મનું જે એક આદત છે ગુજરાતી ઓડિયન્સની કે ભાઈ કોઈ પણ ગુજરાતી ફિલ્મ આવે તો ભાઈ સુપર ગુજરાતી ફિલ્મ, એક્સ્ટ્રા ઓર્ડિનરી ગુજરાતી ફિલ્મ, બેસ્ટ ગુજરાતી ફિલ્મ એવર, એવા હું કોમેન્ટ્સ ઘણા બધા રિવ્યૂઝમાં જોઉં. એવી જરૂર નથી. મતલબ હવે ગુજરાતી ફિલ્મ્સમાં પણ હવે એટલી સારી ફિલ્મો બને છે કે તમારે બધી ફિલ્મોને એવી રીતના માથા પર ચડાવવાની જરૂર નથી. ખરેખર સારી ફિલ્મ હોય તો જ એવા કોમેન્ટ કરો કે જેથી બીજા લોકો જે ફિલ્મ નથી જોવા ગયા એ લોકો એ બધા ખોટા કોમેન્ટ્સ જોઈને દોરીને જાય. ફિલ્મ એવરેજ છે તો એને એવરેજ કહો. તો મારા ખ્યાલથી તો ફિલ્મ બહુ એવરેજ છે. કંઈ બહુ ખાસ એક્સ્ટ્રા ઓર્ડિનરી કંઈક ફિલ્મ નથી કોઈ બહુ જોરદાર હોરર એલિમેન્ટ કે ફિલ્મમાં તમને ડરાવીને રાખે અને તમને ગેસ કરાવ્યા કરે કન્ટિન્યુઅસ કે ભાઈ શું હશે એન્ડમાં, શું આનો રહસ્ય શું છે, ફિલ્મમાં શું સ્ટોરી હશે. ના, એકદમ એવરેજ કોમેડી ફિલ્મ છે. એન્ડમાં થોડું ઘણું હોરર જેવું એલિમેન્ટ આવે છે. તમને એટલું ડરાવતું નથી પણ છે, સારું છે. જે સ્ટોરી છે, જે કોન્સેપ્ટ છે ખરાબ નથી. હું એમ નથી કહેતો કે ફિલ્મ કોન્સેપ્ટ સ્ટોરી ખરાબ છે, પણ ત્યાં સુધી પહોંચતા તો ફિલ્મ પોતે થાકી જાય છે. તમને એવું લાગવા માંડે છે કે યાર બસ કરો, હવે પતાવો, હવે મેઇન પોઈન્ટ પર આવો, શું થવાનું કંઈ ખબર નથી પડતી. તો મારા હિસાબથી એવરેજ ફિલ્મ હતી. તમને કેવું લાગ્યું તમે મને જણાવી શકો છો કોમેન્ટ સેક્શનમાં. થેન્ક યુ સો મચ.